આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહમાં વિશાળ જનસમૂહને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે દેશની આઝાદી બાદ સરદાર પટેલે 550થી વધુ રજવાડાઓને એક કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતના દૃષ્ટિકોણને સાકાર કરવાનું અશક્ય કામ કરી બતાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કરોડો લોકો દ્વારા લેવામાં આવેલા એકતાના શપથમાં રાષ્ટ્રવ્યાપી ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાના સામૂહિક સંકલ્પ લઈને રન ફોર યુનિટી દેશભરમાં યોજાઈ રહી હોવાનું તેમણે કહ્યું હતું. देश भर में हो रही एकता दौड़ रन फॉर यूनिटी कोटि कोटि भारतीयों का उत्साह हम नए भारत की संकल्प शक्ति को साथ साथ महसूस कर रहे हैं. अभी यहाँ जो कार्यक्रम हुए, जो अद्भुत प्रस्तुति हुई, उनमें भी अतीत की परंपरा थी, वर्तमान का श्रम और शौर्य था और भविष्य की सिद्धि की झलक भी थी. દેશની ભાષાઓને એકતાનું પ્રતીક ગણાવતા શ્રી મોદીએ તમામ ભારતીય ભાષાના પ્રચાર અને સંરક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજ્યભરમાં આજે એકતા દોડનું આયોજન કરાયું હતું. ભુજમાં યોજાયેલી એકતા દોડનું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ પ્રસ્થાન કરાવ્યું હતું. આરડી વરસાણી હાઈસ્કૂલથી જ્યુબિલી સર્કલ જયનગર થઈને આ દોડ આરડી વરસાણી ખાતે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે શ્રી છાંગાએ આધુનિક ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકો આ એકતા દોડમાં જોડાયા હતા. વિવિધ તાલુકાઓમાં આવેલા પોલીસ મથકો દ્વારા પણ કોમી એકતા, શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપવાના હેતુથી રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય સંચાર બ્યુરો ભુજ દ્વારા એરફોર્સ સ્ટેશન ભુજ ખાતેની પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓ માટે સૂત્રલેખન, પોસ્ટર મેકિંગ, વક્તૃત્વ સહિતની સ્પર્ધાઓ પણ યોજાઈ હતી તેમ કેન્દ્રીય સંચાર બ્યુરોના કમલ મહેશ્વરીએ જણાવ્યું હતું. ભારતીય સૈન્યની સધર્ન કમાન્ડે ભુજ ખાતે ત્રિદિવસીય સંયુક્ત શક્તિ સધર્ન સ્ટાર મિલિટરી સિવિલ ફ્યુઝન સેમિનારનું આયોજન કર્યું હતું. વિકસિત ભારત 2047 તરફની સફરમાં રાષ્ટ્રીય સુરક્ષા એક સામૂહિક પ્રયાસ છે ત્યારે આ સેમિનારમાં લશ્કર અને નાગરિકો વચ્ચેના તાલમેલની ભાવનાને મૂર્તિમંત કરવામાં આવી હતી. 3 દિવસ દરમિયાન સરહદી વિસ્તાર વિકાસ અને સુરક્ષા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સૈન્યના વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના પ્રતિનિધિઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ, અગ્રણી શિક્ષણવિદો અને ઉદ્યોગ નિષ્ણાંતો દ્વારા માળખાગત વિકાસ, આપત્તિ પ્રતિભાવ અને સુરક્ષા તૈયારીમાં સંકલન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરહદી સ્થિતિ સ્થાપકતાને મજબૂત બનાવવાની સાથે સાથે સરહદી સમુદાયોમાં જીવનની ગુણવત્તામાં સુધારો કરવાના હેતુથી આ સેમિનારમાં ટેકનોલોજી, લોજિસ્ટિક્સ અને દ્વિઉપયોગ માળખાને એકીકૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય સૈન્યનું સધર્ન કમાન્ડ એક મહત્વપૂર્ણ સંસ્થાન છે જેનો કાર્યક્ષેત્ર 11 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલો છે. લશ્કરી નાગરિક સુમેળના વિઝનને સાકાર કરવા માટે સધર્ન કમાન્ડ વિસ્તારમાં 9 પ્રાદેશિક લશ્કરી નાગરિક ફ્યુઝન નોડ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ નેટવર્ક સરહદી વિસ્તાર વિકાસ, માળખાગત સ્થિતિ સ્થાપકતા અને સમુદાય સશક્તિકરણ પરના સહયોગને સક્ષમ બનાવે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો NFSA અને અંત્યોદય રાશન કાર્ડ લાભાર્થીઓને આવતીકાલથી અનાજનું વિતરણ શરૂ કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ નવેમ્બર મહિના માટે આગોતરા આયોજનના ભાગરૂપે 75 લાખથી વધુ કુટુંબો માટે 3 કરોડ 25 લાખ જેટલા લાભાર્થીઓને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામૂલ્યે વિતરણ તથા તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠાનું વ્યાજબી ભાવે વિતરણ કરાશે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે કલેક્ટર રોડ પરના કાચા પાકા મળી અંદાજે 104 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ દબાણો દૂર થવાથી લોકોને આવવા જવામાં સરળતા રહેશે અને ટ્રાફિકનો પ્રશ્ન હલ થશે તેમ મહાનગરપાલિકાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને બીજી T20 મેચમાં 4 વિકેટે હરાવી 5 મેચોની શ્રેણીનો વિજય પ્રારંભ કર્યો છે. મેલબોર્ન ખાતેની મેચમાં ભારતની ટીમનો દાવ 125 રનમાં પૂરો થયો હતો. અભિષેક શર્માએ 68 અને હર્ષિત રાણાએ 35 રન કર્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 6 વિકેટ ગુમાવીને 126 રન કરી મેચ જીતી લીધી હતી. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.